નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. વિકલ્પો. પ્રશ્ન 1, આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? જવાબ બી, 1991. પ્રશ્ન 2, આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? જવાબ બી, હકારાત્મક. પ્રશ્ન 3, 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે? જવાબ સી, 2/3. પ્રશ્ન 4, કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? જવાબ ડી, 1951. પ્રશ્ન 5, 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? જવાબ બી, 32%. પ્રશ્ન 6, ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? જવાબ સી, 6 થી 14 વર્ષ. પ્રશ્ન 7, 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? જવાબ ડી, 74%. પ્રશ્ન 8, ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ બી, 1853માં. પ્રશ્ન 9, ONGCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ ડી, 1959માં. એક વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1, આંતરિક સ્થળાંતર કોને કહેવાય? જવાબ, દેશની ભૌગોલિક હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. પ્રશ્ન 2, વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? જવાબ, પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. પ્રશ્ન 3, શહેરીકરણ કોને કહેવાય? જવાબ, સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. પ્રશ્ન 4, વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? જવાબ, વીજળી 4 રીતે મેળવી શકાય છે. પ્રશ્ન 5, ONGCનું પૂર્ણ રૂપ આપો. જવાબ, ONGCનું પૂર્ણ રૂપ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. ટૂંકમાં પ્રશ્નો. પ્રશ્ન 1, સ્થળાંતરનો અર્થ આપો. જવાબ, સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે સ્થળ બદલવું, તે એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ કરવો. તે અર્થશાસ્ત્રની પરિભાષામાં જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે. સ્થળાંતર 1, દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટેનું હોય છે. 2, નોકરી, વ્યવસાય, ધંધો કરવા માટે કે વધુ સારું જીવન ધોરણ મેળવવા માટે હોય છે. પ્રશ્ન 2, આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય? જવાબ, જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવનશૈલી અને અદ્યતન સગવડોથી આકર્ષાઈને પોતાના વતનથી દૂર જઈ શહેરી વિસ્તારમાં વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. જેમ કે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર. તે જ રીતે દેશ કરતાં અન્ય દેશોની ઉચ્ચ જીવનશૈલી, અત્યાધુનિક સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકોને કારણે વ્યક્તિ અન્ય દેશોમાં એટલે કે વિદેશમાં વસવાટ માટે જાય તો તેને પણ આકર્ષણ સ્થળાંતર કહેવાય છે. પ્રશ્ન 3, શહેરીકરણનો અર્થ આપો. જવાબ, શહેરીકરણ એ આર્થિક વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. શહેરીકરણ એ એવી સામાજિક આર્થિક પ્રક્રિયા છે કે જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે. પરિણામે તે વિસ્તાર નગર કે શહેર બને છે. શહેરીકરણ વસ્તીનું કેન્દ્રીકરણ સૂચવતો ખ્યાલ છે. તેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં થતા સ્થળાંતરની પ્રક્રિયા તેમજ શહેરમાં રહેતી વસ્તીની વૃદ્ધિનો પણ સમાવેશ થાય છે. પ્રશ્ન 4, શહેરીકરણ કેટલી રીતે થાય છે તે જણાવો. જવાબ, સામાન્ય રીતે 3 પ્રકારે શહેરીકરણ થાય છે. 1, કુદરતી વસ્તી વધારાના કારણે. જો નગર કે શહેરી વિસ્તારમાં મૃત્યુદર કરતાં જન્મદર ઊંચો હોય તો શહેરોમાં વસ્તીનું પ્રમાણ વધે છે. 2, ગ્રામ અને નગર વિસ્તારની વ્યાખ્યામાં થતા ફેરફારને કારણે. ગ્રામ કે નગર વિસ્તારનું તેની પરિસીમા મુજબ પુનઃ વર્ગીકરણ કરતા કેટલાક ગ્રામ વિસ્તારો નગર વિસ્તારમાં સામેલ થાય છે, તેથી નગર વિસ્તારની વસ્તી વધે છે. સ્થળાંતરને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી
લોકો મોટી સંખ્યામાં શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરે તેથી શહેરી વસ્તીમાં વધારો થાય છે. પ્રશ્ન 5. શહેરીકરણની નકારાત્મક અસરોના મુદ્દાઓ જણાવો. જવાબ: શહેરીકરણને લીધે શહેરી વિસ્તારમાં ઘણી સમસ્યાઓ સર્જાય છે, જેને નકારાત્મક કે અનિચ્છનીય અસરો કહેવામાં આવે છે. આવી કેટલીક અસરો: 1. આર્થિક અસમાનતા સર્જાય છે. 2. સામાજિક અસમાનતા જોવા મળે છે. 3. ગંદા વસવાટોનો પ્રશ્ન ઊભો થાય છે. 4. કાયદો વ્યવસ્થાની સમસ્યા સર્જાય છે. 5. આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો સર્જાય છે. 6. પર્યાવરણના પ્રદૂષણ પ્રશ્નો ઊભા થાય છે.